નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 32. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા યેષામ અર્થે કાંક્ષિતમ નો રાજ્યસ્ત્રયં ભોગા સુખાનિ ચ. ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. આચાર્યા પિતરઃ પુત્રા તથૈવ ચ પિતામહ. માતુલા શ્વશુરા પૌત્રા શ્યાલઃ સંબંધિનસ્તથા. એતાન હન્તુમિચ્છામિ જ્ઞતોપિ મધુસૂદન. અપિ ત્રૈલોક્યરાજસ્ય હેતોઃ કિમ નો મહિ કૃતે. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાદ જનાર્દન. અનુવાદ. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શું લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા માટે તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની ઈચ્છા શા માટે કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? હરે કૃષ્ણ. ક્રમશઃ ભગવદ્ ગીતાના આ પ્રથમ અધ્યાય પ્રવચનમાં આપણે 32, 33, 34 અને 35 ચાર શ્લોકોની ચર્ચા એક સાથે કરી રહ્યા હતા. અને એમાં તમને કદાચ યાદ હોય તો આપણે ભગવાનના ગોવિંદ નામની ચર્ચા કરી હતી. શા માટે ભગવાનનું એક નામ ગોવિંદ છે? અને ગોવિંદ શબ્દના ત્રણ અર્થોમાંથી એક અર્થ
ગો શબ્દનો અર્થ ઇન્દ્રિયા છે અને એ ઇન્દ્રિયોને સંયમિત કરી શકાય છે જ્યારે ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગે છે. અને આપણે ચર્ચા કરી કે અનિયંત્રિત ઇન્દ્રિય ભોગ કરવા વાળો માણસ જે છે સંસારની અંદર કેવી રીતે ફસાય છે. એટલા માટે આપણે સમજવું બહુ જરૂરી છે કે કોઈ પણ પ્રકારના ભોગ કરવાથી આ જીવનમાં વ્યક્તિ સુખને પ્રાપ્ત થતો નથી. છતાં વ્યક્તિઓના મનમાં હંમેશા એ પ્લાન બનેલો રહે છે કે વધારેમાં વધારે ભોગની કાંઈ સામગ્રી કે વસ્તુ છે એ અમને પ્રાપ્ત થાય. તો અહીંયા અર્જુનનો એક પ્રશ્ન છે ભગવાન પાસે, કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતે નમઃ. તો અર્જુન ભગવાનને એક પ્રશ્ન કરે છે કે પ્રભુ આ યુદ્ધ માની લ્યો થઈ ગયું, તો આ યુદ્ધ થયા પછી તે અમારો લાભ શું છે? આનાથી શું લાભ મળશે મને? તો ભગવાને કીધું લાભ તો બહુ વિશેષ છે ભાઈ, રાજ્ય મળશે. મહાભારતનું યુદ્ધ થશે, યુદ્ધ તમે જીતશો અને યુદ્ધ જીતવાના કારણે તમને રાજ્યની પ્રાપ્તિ થશે. તો અર્જુન કહે છે એ રાજ્યને કરવું જ શું કરશું એ રાજ્ય લઈને? કેમ? કારણ કે કોઈ પણ ભોગને ભોગવવા માટે સામે કોઈ વ્યક્તિની જરૂર પડે છે. એકલો માણસ ભોગ ન ભોગવી શકે ક્યારે. તો અર્જુન કહે છે કે અહીંયા આ જે મારા જે નામ એણે ગણાવ્યા, આચાર્યો છે, મામા છે, ભાઈઓ છે, સસરા છે, શાળા, આ બધા લોકો યુદ્ધમાં ઊભા છે. અને જો યુદ્ધ થશે, આ બધાનું મૃત્યુ થશે અને આ બધાનું મૃત્યુ થઈ જશે, તો પછી આ રાજ્ય જે અમને પ્રાપ્ત થવાનું છે આનો આનંદ કોની સાથે લઈશું? અર્જુનનો બહુ સમજવા યોગ્ય પ્રશ્ન છે. આ આનંદ કોની સાથે લઈશું? કારણ કે એકલા માણસ ભોગ કરી ન શકે. આજે માની લો આખી દુનિયામાં કોઈ માણસ ન હોય અને તમે એકલા હોવ અને આખી પૃથ્વી તમારા નામે કરી દેવામાં આવે, તો કેમ રે? મજા આવે? ચાલો, એક કલ્પનાની વાત છે, પણ તમે વિચાર કરો, આપણે મોબાઈલ અત્યારે આપણી સૌથી નજીક રહેતી વસ્તુ છે અને આપણી પાસે દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો મોબાઈલ હોય, સૌથી કોસ્ટલી મોબાઈલ આપણી પાસે છે. પણ સમસ્યા એ છે કે દુનિયામાં બીજા કોઈ પાસે મોબાઈલ નથી. સામે કોઈ છે જ નહીં મોબાઈલ વાળો વ્યક્તિ. તો એ મોબાઈલ સુખી કરી શકે? સુખ આપી શકે? નહીં. કોઈ પણ વસ્તુ એના માટે એક સામે એક પાત્ર હોવું જરૂરી છે. અને એ આપણો જે પરિવાર છે, જે સમાજ છે, એને વ્યક્તિ આટલો પ્રેમ શા માટે કરે છે? તમે જોવો છો ને અત્યારે બધું કાસ્ટ ઉપર વયું ગયું છે. બધા પોતપોતાની કાસ્ટ પ્રમાણે આંદોલનો કરે છે. કોઈ રાષ્ટ્ર માટે લડે છે, કોઈ કાયદાઓ માટે લડે છે. હરેક જગ્યાએ લડત ચાલુ છે. અને આ લડતનું કારણ શું છે? એમાં બધાને કાંઈક ને કાંઈક આનંદ આવે છે. આનંદ શું છે ભાઈ? પોતાના માણસો માટે લડીએ છીએ, પોતાના લોકો માટે. તો અહીંયા વિચાર એ છે અર્જુનનો કે આજે અમારા જે સગા સંબંધીઓ છે, આ મારું જે આખું પરિવાર છે, અને આ પરિવારમાં એક સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે રાજ્ય મળશે અમને, પણ આનંદ લેવા વાળા લોકો સાથે નહીં હોય. આપણે આ જગતમાં બિઝનેસ કરીએ છીએ, ધન ભેગું કરીએ છીએ, વ્યવહારો વધારીએ છીએ, કોના માટે? કોઈ એકલો માણસ હોય એ આ બધું કરે? એકલો માણસ એકલો હોય તો ગમે ને આટા મારે, ગમે ને એને
2 ટાઈમ જમવાનું હોય તો એ તો મળી રહે, પણ પરિવાર હોય તો કામ કરવું પડે, ઓફિસે જવું પડે, પગાર લાવવો પડે, ઘરે આપવો પડે, હે ને? અન્ય લોકોનું પાલન, જે આપણા આશ્રિત છે, પત્ની, પુત્ર, માતા પિતા, અને આનાથી વિશેષ જે આપણા સગા સંબંધીઓ છે, જેમાં આપણે વ્યવહાર કર્યો છે, તો આવા લોકો માટે જીવવાની આપણા મનમાં એક ચાહના હોય છે, આ લોકો માટે જીવીએ. પણ આપણે ગયા પ્રવચનનો એન્ડ જ્યાં કર્યો હતો કે તમે અન્ય લોકો માટે જીવવા માંગો છો, અન્ય લોકોના હિત માટે જીવવા માંગો છો, અન્ય લોકોના કલ્યાણ માટે તમે કાર્ય કરો છો, પણ એક પ્રશ્ન જે અર્જુન પૂછે છે, આનો લાભ શું છે? આ બધા આ વાતને આપણે 2 રીતે જોઈશું. પહેલી છે સામાન્ય લેવલમાં વ્યક્તિના વિચારો છે કે મારે આટલું કરવું જોઈએ અને આ મારા માટે બહુ જરૂરી છે. આસક્તિની એક વાત આપણે કરી હતી છેલ્લે. મેં તમને શ્રીમદ ભાગવતથી એક શ્લોકનું પ્રમાણ આપ્યું હતું, પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે કોઈ પણ જીવાત્માઓનું જે મૂળ બંધન છે ઈ છે પ્રસંગ. પ્રસંગ જે છે ને બહુ મોટું બંધન છે. પ્રસંગ સંસ્કૃત શબ્દ છે, એની વ્યાખ્યા છે પ્રકૃષ્ટ રૂપેણ સંગતિ. સારી રીતે જ્યાં વ્યક્તિ બંધાયેલો છે ને એને પ્રસંગ કહેવામાં આવે છે. અને એટલા માટે આપણે કાર્ડ ઉપર જ્યારે લખીએ છીએ પ્રસંગ, આપણા ઘરે કોઈ પ્રસંગ આવે છે, આપણે માનીએ છીએ પ્રસંગ. પ્રસંગ એટલે આમાંથી હું છટકી એકું એમ નથી. પ્રસંગ ઉપર આપણે વિચાર નથી કર્યો ક્યારે. શબ્દ કંકોત્રીમાં છપાવ્યા પ્રસંગ, પણ પ્રસંગ શું છે? માણસ ચાહવા છતાં જ્યાંથી છટકી શકે નહીં એવો સંગ, એવું બંધન, એ પ્રસંગ છે. ઘણા બુદ્ધિશાળી માણસો હોય અને વિચારક હોય, વિચાર કરીને જગતમાં જોવે કે બધું નાશવંત છે, મૃત્યુ સમય બધું એન્ડ થવાનું છે, ઝીરો એકદમ, છતાં એ વ્યક્તિ આ ભૌતિક જીવનમાંથી બહાર નથી નીકળી શકતો. કારણ બોલે હવે આ છોકરાઓના વિવાહ થાય ને ત્યાં સુધી પ્રસંગ, એને બહુ બુદ્ધિથી એ લખવામાં આવ્યું છે ભાઈ કાર્ડ. પણ આપણા લગ્નની કંકોત્રી આપણે તો વાંચી નથી, એ તો કોક વાંચે છે બીજા. આમાં સમજવા જેવું છે, એ પ્રસંગ જે છે એ સૌથી મોટું બંધન છે, ભાગવત કહે છે. અને આપણે શું માનીએ છીએ? સુખ. એ પ્રસંગ કેટલું મોટું દુઃખ છે એ ખબર છે? કારણ કે એ પ્રસંગ માટે થઈ અને આપણે શું નથી કર્યું. હે, અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય જે ભગવત ભજન કરવા માટે મળ્યો છે, એ સમયને આપણે એ પ્રસંગ પારે પાડવા માટે થઈ અને આપણે અનેક વર્ષો મહેનત કરી છે, ત્યારે એ પ્રસંગ પૂર્ણ થાય છે આપણા ઘરે. એક દિવસનો પ્રસંગ હોય, હવે એક દિના જ છે, એક દિવસનો પ્રસંગ હોય, પણ એના માટે કદાચ વ્યક્તિ 10 વર્ષ મહેનત કરે છે, એક દિવસના પ્રસંગ માટે થાય. આ કેટલું મોટું બંધન છે, વિચાર કર્યું છે આપણે? શીલ પ્રભુપાદ કહે છે જ્ઞાન આપણી આજુબાજુમાં છે. થોડીક જોવાની દ્રષ્ટિ જો હોય, પ્રકૃતિમાં હરેક જગ્યાએથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. અને આ બહુ વિચારણીય છે કે જે સંબંધ જેને આપણે એટલું મહત્વ આપીએ છીએ ને, અને એ સંબંધના કારણે આપણે ઘણીવાર પાપ કરવા માટે પણ તૈયાર થઈ જઈએ છીએ. પરિવારના પાલન માટે એક વ્યક્તિ શું નથી કરતો? એ મૃગારીને જ્યારે નારદ મુનિ મળ્યા જંગલની અંદર, પશુઓને મારતો તો અડધા મારે, અડધા જીવતા રહેવા દે, અડધા મારે. પશુ પક્ષીઓ બધા તરફડતા હોય અને મૃગારી જોતો. નારદ મુનિ ત્યાં પહોંચ્યા અને નારદજીએ કીધું, ભાઈ આ ધંધો શું કામ કરે છે? પરિવાર હાટું કાં તું પૂરા મારી નાખ, કાંઈને જીવતા છોડી દે, પણ અધૂરા મારીને તરફડે છે તું જોઈ રહ્યો. બોલે આમાં મજા આવે છે, ધંધો છે આ મારો. તો કે છે તને ખબર છે આનાથી પાપ લાગે છે? તો શું થઈ ગયું?
પાપ લાગે તો પાપ હું એકલો ક્યાં ભોગવીશ, આ બધા ખાઈ જ પરિવાર વાળા થઈ ભોગવશે. નારદ મુનિ કે પૂછતો જ આવી ઘરે. મૃગારી પૂછવા આવ્યો ને પત્નીને કીધું પાપમાં પાર્ટનરશિપ, બોલે લગ્ન કર્યા છે એટલે પાલન કરવું જ પડે તમારે, આમાં પાર્ટનરશિપ ન હોય કાંઈ. ના પાડી દીધી બોલો ઓલા તરત. ઓલાને થયું હું માનતો તો ને હું નીકળ્યું. બધી આમ જ હોય. ફરક એટલો છે, આપણે કોઈ દી પૂછ્યું, આમાં લગ્ન જેના થઈ ગયા કોઈ દી પૂછ્યું જ ઘરવાળે પાર્ટનરશિપ ખરી? આજે કાંઈ માર્કેટમાં આપણે કાળું ધોળું કરીને લાવવી જ ઘરે, પ્રશ્ન કર્યો છે ક્યારે? નથી પૂછ્યું આપણે ક્યારેક. કથા બહુ સાંભળ્યા, કથા ખબર છે આપણને, પણ આપણે કોઈ દી પૂછ્યું નથી પરિવારને પાર્ટનરશિપ. આજના લોકો સમજે નહીં. એના બે સંતાનો આવ્યા, પુત્રો, એને પૂછ્યું એટલે તમે પાર્ટનરશિપ લેશો કે નહીં? તમે પેદા કર્યા જ બાપા, તમારે પાલવવા જોઈએ. એને આમાં અમારી શું પાર્ટનરશિપ હોય? ઓઈ લોકોને પૂછવાય ન ઉભો રહ્યો ઘરે. આવી નારદજીના ચરણમાં પડી ગયું કે આ તો બધા સ્વાર્થી લોકો છે. નારદજી કે એ જ હું તને સમજાવવા માંગુ છું કે અન્ય વ્યક્તિઓ માટે થઈ અને આ જગતમાં આપણે કોઈ પણ હીનથી હીન કર્મ કરી લઈએ છીએ ને, પણ એની પાર્ટનરશિપ લેવા માટે કોઈ તૈયાર હોતું, એ ભોગવવું આપણે જ પડે. જે કરે છે ને એ જ ભોગવે છે. અચ્છા, આ તો એક વાત થઈ પાલનની. અચ્છા, બીજો પ્રશ્ન જો કે કોઈ વ્યક્તિના સારા હિત માટે થઈ. હવે જો આ એક લેવલ છે ને એ સામાન્ય લેવલની વાત, આનાથી એક ઉપરના લેવલની ચર્ચા કરીએ અર્જુનને લઈને. કે અર્જુને પોતાના સગા સંબંધીઓની ચિંતા કરી કે આ લોકોને મારવાનો જોઈએ. ભગવાન કૃષ્ણ માની લો સામે એક તર્ક આપે કે તું એને નહીં મારી તો એ તને મારી નાખશે. તું જો એને નહીં મારી તો એ તો મારવા માટે જ ઊભા છે. અને નક્કી કરીને આવ્યા છે ઘરેથી મરવાનું છે. આમાં આ શ્લોકની અંદર કીધું ને, અર્જુનને એ વાત સ્વીકાર કરે છે. ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ. પોતાનો પ્રાણય ત્યાગવો છે અને ધનય ત્યાગ ભલે થઈ જાય પણ એને તો લડવું કન્ફર્મ છે. અર્જુન કે જો એનું આટલું કન્ફર્મ હોય તો આપણું બિલકુલ કન્ફર્મ નથી, આપણે નથી લડવું. શું કરે? અર્જુનના હૃદયમાં એક કરુણા છે, જેની ચર્ચા આપણે અગાઉના પ્રવચનોમાં કરી છે. એક ભક્ત છે અને ભક્ત હોવાના નાતે એના હૃદયમાં દયા છે. તો આ લેવલથી અર્જુનની વાત યદિ આપણે સમજીએ તો અર્જુન રાઈટ કે છે કે રોંગ કે છે? અર્જુનનો આ સિદ્ધાંત જે છે, પોતાના સગા સંબંધીઓ ઉપર જે દયા ભાવના એણે રાખી છે, આ દયા ભાવના હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ, હોવી જોઈએ. અર્જુનની પરિસ્થિતિ બહુ ખતરનાક છે ભાઈ. આપણે આ સિચ્યુએશન આપણી ન હોય કે આપણા સગા દાદા સામે ઉભા ને આપણે ઉપાડ લેવાના હોય, એ ધંધો અહીં છે જ નહીં કળિયુગમાં. અત્યારની વાત છે, દ્વાપરની. તો અર્જુન માટે બધા સગા સંબંધીઓ સામે છે, અર્જુને એના ઉપર દયા કરી છે, પણ આ દયાને ભગવાન કૃષ્ણ સ્વીકાર કરતા નથી. બની શકે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે તો અર્જુનની આ દલીલો એને પસંદ આવે, પણ આમાં સર્વોચ્ચતા છે. આ થોડુંક હાઈ લેવલની વાત છે, સારા સ્તરની વાત છે, સારા લોકોની વાત છે. બીજા માટે જીવવું એ તો સારી વસ્તુ છે ને. આજે કોઈ વ્યક્તિ તમે જુઓ, જે આજે સામાજિક કાર્યકરો અત્યારે ઘણા બધા નીકળ્યા છે, તો એ સમાજ માટે કાર્ય કરવા આવ્યા છે. થોડુંક પોતાની સુખ સુવિધાઓનો ત્યાગ કરીને તે સમાજની સેવા કરવા માંગે છે. એને તમે ભગવદ્ ગીતા કે ભગવાનના વિષયમાં કહેશો તો કે એ બધું રહેવા દો, પહેલા સમાજની સેવા કરો, લોકોને જે પ્રોબ્લેમ છે. અને એટલે લોકોને ભક્તિ જલ્દી મગજમાં બેસતી નથી, પણ આ કામ જલ્દી મગજમાં બેસી જાય છે. અહીંયા વિચાર એ કરવાનો છે કે અન્ય લોકો ઉપર દયા કરવી ખોટી વાત નથી. ચૈતન્ય મહાપ્રભુનો સિદ્ધાંત આપણે શ્રવણ કર્યા, જીવે દયા, જીવો પ્રતિ દયા હોવી જરૂરી છે. પણ કઈ રીતે દયા કરવી જોઈએ ને, એ એક વિચારણીય પ્રશ્ન છે. અર્જુને કીધું મારે યુદ્ધ નથી કરવું, ભગવાનને બીજા અધ્યાયમાં એને શું કીધું? અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. કે અર્જુન તું છો પંડિત, પણ તારી વાત છે ને એ મૂર્ખ જેવી છે.
આ જે ચર્ચા કરીને અર્જુને, ભગવાને એને એક ટાઇટલ આપ્યું. શું આપ્યું? મૂરખ. તું યુદ્ધ કરવા નથી માંગતો, મૂર્ખતા જેવી વાત કરે તું. ઓકે, આ એક સ્તરની વાત છે. અને સર્વોચ્ચ સિદ્ધાંત શું કહે છે? સૌથી બેસ્ટ, આની કરતા ઉચ્ચતમ સિદ્ધાંત શું છે? સૌથી શ્રેષ્ઠ સિદ્ધાંત ઈ છે ભગવાનની ઈચ્છા માટે કાર્ય કરવું, જેને આપણે ઇન શોર્ટમાં કૃષ્ણ ભાવનામૃત કહીએ છીએ, કૃષ્ણ કોન્શિયસનેસ. ભગવાન માટે કાર્ય. અર્જુન શું ચાહે છે એની કોઈ મહત્તા નથી. અર્જુનને શું જોઈએ છે? ભગવાન કે તારે મારવા કે ન મારવા એની શું મતલબ? કારણ કે આગળના અધ્યાયોમાં એ ચર્ચા આવશે ને અર્જુનને ખબર પડશે કે અહીંયા જે હું માની રહ્યો છું કે મારે મારવાના છે, તો એવી કાંઈ વસ્તુ જ નથી. કારણ કે આ તો ઓલરેડી મરેલા જ છે. અર્જુન, તું તો એક માધ્યમ છો. પ્રભુપાદજીએ તાત્પર્યમાં લખ્યું છે, અર્જુનને એક માધ્યમ બનાવવામાં આવ્યો છે. બાકી કોને મારવા કોને નહીં મારવી તો ભગવાનના હાથમાં છે. આપણે અહીંયા સમજવાની શિક્ષા એ છે કે સામાન્ય સ્તર ઉપર આપણે ભજન ભક્તિ નથી કરી શકતા, કારણ કે બહુ મહત્તા આપીએ છીએ પોતાના દેશને, પોતાના પરિવારોને, સમાજને. અને એ જે આસક્તિ છે, એ આસક્તિ જ આપણા બંધનનું મૂળ કારણ છે. આ શ્લોકની અંદર અર્જુનને પોતાના સગા સંબંધીઓમાં રહેલી આસક્તિ એ એના બંધનનું મૂળ કારણ છે. અને આ શ્લોકની અંદર જે સામાન્ય વ્યક્તિઓનો પ્રશ્ન છે કે અર્જુનને લડાઈ કરવી નહોતી, છતાં ભગવાને એને યુદ્ધ કરવા માટે શું કામ પ્રેરિત કર્યો, એનો ઉત્તર આ શ્લોકની અંદર છે, આમાં છે. સમજવાનું એ છે કે અર્જુન યુદ્ધ કરે કે નહીં કરે, પણ આયા અર્જુન જે વાત કરે છે એ શરીરના લેવલની વાત છે. સગા સંબંધીઓને બચાવવા એટલે એ કોને બચાવવાની વાત કરે છે? શરીર. આત્મા તો અમર છે. અર્જુનનો ભય શું છે? આ શરીરો નાશ થાય. તો માની લ્યો મહાભારતનું યુદ્ધ ન થયું હોત તોય એનું મરવાનું તો નક્કી, કારણ કે શરીર તો ટકવાના નથી. બીજી વાત એ છે કે અર્જુનને એ વાતની સમજ આવી ગઈ છે કે અહીંયા હું એક માધ્યમ છું. તો જ્યાં સુધી એનામાં હું શબ્દ છે કે હું મારીશ, એટલે કે શારીરિક સ્તર ઉપર વાત કરી રહ્યો છે. અને શરીરના લેવલ ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મનું બંધન નિશ્ચિત છે. અર્જુને કદાચ યુદ્ધ કરી લીધું હોત છતાં એ કર્મના બંધનમાં ફસાઈ જાય. અહીંયા ભગવાનની ઈચ્છાથી કાર્ય કરવામાં ફાયદો છે. એટલે જ આપણો મૂળ પ્રશ્ન તો લાભ શું છે? આ જગતમાં આપણો જન્મ થયો છે, પરિવારો મળ્યા છે, સમાજ મળ્યો છે, દેશ મળ્યો છે. શું એની સેવા કરવી, એની સાથે જોડાવું એમાં વધારે લાભ છે કે એ બધાને સાઈડ કરી અને ભગવાન સાથે જોડાવું એમાં લાભ છે? મૂળ વાત આ છે. ત્યાર સુધી જે ચર્ચા આપણે કરી ને, એ ચર્ચામાંથી આ બે પ્રશ્ન નીકળ્યા છે. એક છે આપણું રાષ્ટ્ર, સમાજ, પરિવાર, એક બાજુ છે ભગવાન. હવે આપણી પાસે બે ચોઈસ છે. કોની ચોઈસ કરેલી છે? આજે આપણે ભારતમાં જન્મ્યા છીએ. ભારત પ્રત્યે તમને ગર્વ છે કે નથી? છે ને? અને તમે બધા એ માનો છો મેરા ભારત મહાન? 100માંથી 99 બેઈમાન છે, તોય મેરા ભારત મહાન, હે ને? તો એવી રીતે જે પાકિસ્તાનમાં રહેવા વાળા લોકો છે, તો એ માનતા છે અમારો દેશ મહાન છે, બરાબર છે? અને એના દેશ પ્રત્યે એને તેટલી લાગણી હશે જેટલી આપણને આપણા રાષ્ટ્રપતિ છે. હશે કે નહીં? તો હવે બેયની વચ્ચે લડાઈ છે. ભારતવાળા એ વિચારે છે પાકિસ્તાનવાળા એકદમ ખતરનાક ખરાબ માણસો છે, એવડા એ વિચારે છે કે આ ભારતવાળા ખરાબ છે. અને આ તો મૂળ છે ને એકબીજાનો જે દ્વેષ એકબીજા પ્રત્યે થઈ ગયો, જે શત્રુતા થઈ ગઈ, શું કામ? કારણ કે એ પોતપોતાના રાષ્ટ્રને પ્રેમ કરે છે, પણ એ પ્રેમ રાષ્ટ્ર સુધી એક બાઉન્ડ્રી, એક લિમિટ સુધી સીમિત હોવાના કારણે અધ્યાત્મ માર્ગની અંદર આ વસ્તુઓ સ્વીકૃત નથી. રાષ્ટ્ર પ્રેમ જેવી કોઈ વસ્તુ હોતી નથી ભાઈ. શું કામ? આપણે સિદ્ધાંત યદિ ગીતાનો લઈએ
કે ભારતવાળો વ્યક્તિ પાકિસ્તાનનું ચિંતન કરતા કરતા મરે તો ગીતાના સિદ્ધાંત અનુસાર યમ યમ વ્યાપી સ્મરણ ભાવ પાકિસ્તાનમાં જન્મ લે, ન્યા જઈને વળી ભારતનું ચિંતન કરશે, પછી પાછો મરીને પાછો ભારતમાં આવશે. માની લ્યો અહીંથી નીકળ્યો, આ બેયમાં જેને રસ નથી અમેરિકામાં જન્મી ગયો, તો પાછો એ અમેરિકાને પ્રેમ કરશે, ત્યાં એનું જનગણ મન ગાહે, થાય કે નહીં? તો અહીંયા વિચારી કરો, અધ્યાત્મ વસ્તુ જે છે એ શારીરિક સ્તરથી ઉપરની વાત છે. અધ્યાત્મ શરૂ ત્યાંથી થાય છે, આત્માના લેવલથી. અને અર્જુન જે વાત કરે છે એ શરીરના લેવલમાં છે. જ્યાં સુધી આ રાષ્ટ્ર, સમાજ, પરિવાર આની સેવાનો વિચાર વ્યક્તિના મનમાં છે, ત્યાં સુધી વ્યક્તિનું બંધન જે છે એ કોઈ ખોલી શકે નહીં. તો એક પ્રશ્ન મનમાં થાય, તો આ સેવા કરવાની કે નહીં કરવાની? અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે સમાજ, દેશ, રાષ્ટ્રની સેવા, પરિવારોની સેવા, બિઝનેસ કરી પરિવારનું પાલન કરવું ઇત્યાદિ જે કાંઈ વસ્તુઓ છે, આ બધામાં એક આધ્યાત્મિક જે ભજન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ વ્યક્તિનું સ્ટેન્ડ કેવું હોવું જોઈએ, અથવા એની મેન્ટાલિટી, એની કાર્ય પદ્ધતિ કેવી હોવી જોઈએ. તો અહીંયા સિદ્ધાંત એ સમજવાનો છે કે આપણે ભલે પરિવારમાં સાથે રહેતા હોય, એનું પાલન કરતા હોય, એ કર્તવ્ય સમજી અને કરી લેવું જોઈએ, પણ એમાં આપણી ઈચ્છા કે આસક્તિ હોવી જોઈએ નહીં. તમે વ્યવહાર કરી શકો છો, તમે બિઝનેસ કરી શકો છો, પરિવારનું પાલન કરી શકો છો, પણ પોતાની ઈચ્છાએ નહીં. કોની ઈચ્છાએ કરશો? ભગવદ ઈચ્છાએ. ભગવત ઈચ્છાથી કર્મ કરતા કરતા યદિ કોઈ વ્યક્તિ આ જગતમાં કોઈ પણ કર્મનો સ્વીકાર કરે તો એ વ્યક્તિને કર્મનું બંધન પ્રાપ્ત થતું નથી. એનું જ કામ યદિ તમે ભગવાનને સેન્ટર, કેન્દ્ર બનાવ્યા વગર કરો છો તો તમને બંધન લાગે છે. વિચારા કરવાનો છે. એટલા માટે ગયા વખતે જે આપણે ચર્ચા કરી ઇન્દ્રિયોના વિષયમાં, કે ઇન્દ્રિયોને પોતાના વિષય તરફ આકર્ષણ રહે છે, પણ એને કયો વિષય આપવો? કારણ કે તમે ઇન્દ્રિયોને એવી રીતે કંટ્રોલ નહીં કરી શકો, કે એવી રીતે એને તમે એવી ટ્રેનિંગ નહીં આપી શકો કે કોઈ વિષય ભોગમાં એને જાય નહીં, કોઈ ઈચ્છા થાય નહીં. ઈચ્છાઓ તો થશે, પણ રૂપ ગોસ્વામીના એ શ્લોકથી આપણે જોયું કે ઈચ્છાઓને ભગવાનમાં કેવી રીતે જોડવી, એ જે કળા છે એને કહેવામાં આવે છે કૃષ્ણ ભાવનામૃત. અને જે વ્યક્તિ ભગવાનની ઈચ્છા અનુસાર જીવન જીવે છે, તો હવે એક પ્રશ્ન થાય, આપણને ખબર કેમ પડે ભગવાનની ઈચ્છા શું છે? એ પ્રશ્ન છે ને, ભગવાન શું ચાહે છે? તો એના માટે શાસ્ત્ર છે, શ્રવણમ, કીર્તનમ. આ બેનો આશ્રય લેવાથી વ્યક્તિ સમજી શકે કે ભગવાન તમારાથી શું ચાહે છે, ભગવાનનું શું પ્લાનિંગ છે, એ આપણીથી શું ઈચ્છે. વાંચો ભગવદ્ ગીતા, આગળ એમણે કીધું, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો. અર્જુન, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર. મને અર્પિત કરી અને કોઈ વસ્તુ તું ગ્રહણ કરીશ ને તો તને પાપ નહીં લાગે. આ બધી વાત ભગવાન ગીતામાં બોલ્યા છે, પણ આપણી પાસે પ્રેક્ટિકલ રૂપમાં એ સમજ નથી. સમજ શું નથી? કે શરીર અને આત્મા વચ્ચેના ભેદને જ્યાં સુધી કોઈ માણસ ઓળખતો ન થાય ત્યાં સુધી એ કર્મોના પરિણામોમાં અંતર કરી શકે નહીં. કારણ કે આપણને ખબર જ નથી કર્મ કેવી રીતે કરવું જોઈએ. આપણને જે મનમાં બેઠું એને માની દે, સિક્કો નહીં, આ ઓકે છે, આ કરવા લાયક છે ને. આપણે ગમે ત્યાં ક્યાંક રેલીમાં જોડાવું હોય જોડાઈ જઈએ એમના મારે, કાંઈ જાણકારી લીધા વગર. કોણ સુખ આપી શકે છે આ જગતમાં? વિચારો. નેતાઓ સુખી કરશે? સરકાર સુખ આપે છે? નહીં. એની સામે બધા રાડ્યું ચડ્યા છે હમણાં, માથાકૂટ. એમ આપણી ચોઈસ કરેલી સરકાર છે, આજ દુઃખ આપે એવી લાગે છે ને. આવું છે. આખું જીવન આપણે ખૂબ પ્રયાસ કરીએ પરિવારને સંતુષ્ટ કરવાનો, સમાજને સંતુષ્ટ કરવાનો, દેશને સંતુષ્ટ કરવાનો, પણ વાસ્તવિકતા એ છે
કે આપણે કોઈને સંતુષ્ટ કરી શકતા નથી. તમે ગમે એટલું સારું કાર્ય કરીને જાઓ, તમારા કાર્યથી કોઈ પ્રસન્ન નહીં હોય. મહાત્મા ગાંધી લોકો એવું કહે છે કે એણે 47માં દેશને આઝાદી અપાવી. આજે એની શું વેલ્યુ છે? અરે આજની વાત જવા દો ને, ત્યારે શું વેલ્યુ થઈ? ગોળી મારીને એની હત્યા કરી દેવામાં આવી છે. કારણ કે અમુક લોકો નારાજ હતા એના કાર્યથી. હવે વિચાર કરો, જેણે દેશ માટે સર્વસ્વ સમર્પિત કરી દીધું, છતાં એ માણસ એ દેશના વ્યક્તિઓને પ્રસન્ન કરી શક્યો નહીં. હવે ગાંધીજીની આ હાલત હોય, આપણું શું થાય વિચારો? આપણને એમ હોય હું બહુ મહેનત કરું તો મારા ઘરવાળા પ્રસન્ન થઈ જાય એમ. ગાંધીજીને યાદ કરજો જ્યારે જ્યારે આવો વિચાર આવે ને. તે એનો ઇતિહાસ એવું કે છે કે ધોતી પહેરતા, નાની એવી અહીં ગોઠણ સુધીની, બધું ત્યાગ કરી દીધું તેણે અને દેશ માટે સમર્પિત કર્યું પોતાનું જીવન. છતાં એને છેલ્લે પરિણામ શું મળ્યું? ગોળી, હત્યા થઈ. જે કાર્યનો પાયો અધ્યાત્મ નથી, એ કામ ગમે એટલા મોટા લેવલ ઉપર કરી લ્યો, એ તમને ક્યારેય સુખી કરી શકે નહીં. અને આ વાત આજના જે સામાજિક નેતાઓ છે ને, એના મગજમાં ઘૂસતી નથી. સુખ લાવવું છે પ્રજાની અંદર, પણ ભગવદ્ ગીતા ભણાવવી નથી. આજે કેટલું કેટલું જ્ઞાન આપી રહ્યા છે લોકો, જોવો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી. કોઈ કાંઈ કરી શકે છે? કોઈના પ્રોબ્લેમમાં કાંઈ ફરક આવ્યો? અસંભવ વસ્તુ છે. કારણ કે માર્ગ ખબર નથી, આ સોલ્યુશન કયા રસ્તે આવે એ ખબર નથી. વ્યક્તિની ચેતના બદલવાની જરૂર છે. કારણ કે ચેતના બદલાય ને તો જ માણસ બદલાય. બાકી તમે ડાયરેક્ટ માણાને બદલવાની ટ્રાય કરો, એ ક્યારેય ન બદલાય. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને, પ્રાણ ને પ્રકૃતિ બે હારે જાય. આપણે એમ થાય કે આને બહુ ટ્રાય કરી પણ આ બદલાણો ન બદલાય ગયા. પણ તમે એ રિઝલ્ટ જોયું છે કે કોઈ ભગવાનના નામનું કીર્તન કરવા લાગે અને તરત બદલાઈ જાય. અને આ પરિણામ તો સામે છે ને. જે વ્યક્તિ કોઈ વસ્તુથી નથી બદલાતો, એ ભગવાનના નામથી બદલાય છે. શું કામ? કારણ કે નામ જે છે ને, એ ચેતના બદલાવે છે. પાપનું જે મૂળ છે ને, એ પાપના મૂળને ખતમ કરે છે. અને એ ચેતના શુદ્ધ થાય એટલા માટે વ્યક્તિ શુદ્ધ થાય. સમજમાં આવ્યું? તો ચેતનાનો આ આખો ખેલ છે. આ સમજવાલા એક વિષય છે. અર્જુન પોતાની ભૌતિક ચેતના કે જે એના સંબંધીઓમાં લાગેલી છે, એમાં વિચાર કરતા કહે છે કે આ લોકોને રાજ્ય જોતું હોય તો મારે આપી દેવું છે. આ વિચાર યોગ્ય લાગે છે? આજે તે સમાજની અંદર બે ભાઈઓમાં ઝઘડો હોય, પણ જે ભાઈ છોડી દે એને લોકો શું કહે છે? બહુ સારું કામ કર્યું છે. અને આ વાસ્તવિકતા છે, સારું કાર્ય છે. અર્જુન અહીંયા રાજ્યનો ત્યાગ કરી રહ્યા છે પોતાના ભાઈઓ માટે. પણ સામું રિએક્શન શું છે? તો કહે છે પ્રાણાંશ ત્યક્ત્વા ધનાની છે. એ તો પ્રાણ ત્યજવા જ ઊભા છે, નક્કી કરીને આવ્યા જ ઘરેથી. મરી જાય તો મરી જાય, બાકી યુદ્ધ લડે પાર છે. ભલે આપણું ધન એ બધું વયું જાય તોય એને યુદ્ધ લડવું છે. અને અર્જુને એ કીધું કે એની ઈચ્છા છે મને હણવાની, પણ મારી કોઈ ઈચ્છા એને હણવાની છે. એ ભલે મને મારી નાખે, છતાં મારે એને મારવા નથી. તો અહીંયા એક પ્રશ્ન જે નીકળ્યો છે, કરુણા અર્જુનના હૃદયમાં. જો દયા ક્યાં કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, એ તે વ્યક્તિને ખબર હોવી જોઈએ. ઘણા લોકો કહે છે ભગવદ્ ગીતા વાંચવાથી કંઈક સમસ્યા ઊભી થાય, આપણા છોકરાઓ બગડી જાય. આટલો મોટો ત્યાગ અર્જુન કરી રહ્યો છે. વિચાર કરો, હસ્તિનાપુરનું રાજ્ય એટલે કોઈ સામાન્ય રાજ્ય નથી, આખા પૃથ્વીનું રાજ્ય છે. આખી પૃથ્વીનું જે કેન્દ્ર કહેવાય, જેને
આજ દિલ્હી કેમ છે કેપિટલ, તો એ સમયમાં ભારત વર્ષ આખા વિશ્વનું કેપિટલ હતું. અને એનું રાજ સિંહાસન એનો અર્જુન ત્યાગ કરે છે. પણ સમજ્યા વગરનો ત્યાગ તે ભગવાન સ્વીકાર કરતા નથી. આ બહુ વિચારણીય પ્રશ્ન છે. સમજણ વગરનો ત્યાગ. ઘણા લોકો ઘર બાર મૂકી મૂકીને નીકળી ગયા, સાધુઓ થઈ ગયા છે, 5 પૈસાની ભાન નથી એને. આમ તો બધું ત્યાગ કરી દીધું છે, પણ ભૌતિક ઈચ્છાઓ જે છે એનો ત્યાગ થયો નથી. તો આને કેવી રીતે સાધુ માની શકાય? અને આપણે જોઈએ છીએ કે જ્યારે એના કોઈ એવા ખરાબ કર્મ આપણી સામે આવે ત્યારે આપણને બહુ ઘૃણા થાય છે એવા વ્યક્તિઓ પ્રત્યે. શા માટે? કારણ કે જે કર્તવ્ય કરવા યોગ્ય છે એને છોડી દઈએ છીએ, જે છોડવા યોગ્ય છે એને આપણે પકડી રાખીએ છીએ. તમે ઘરે રહ્યો કે ઘરનો ત્યાગ કરી દો, કોઈ મેટર નથી. આસક્તિનો ત્યાગ તમે કરી શકો છો કે નહીં, એ બધા કરતા મોટી મેટર છે આસક્તિ, એટેચમેન્ટ. સાધુઓ થઈ ગયા પછી તે પૈસામાંથી આસક્તિ જાય નહીં, પદમાંથી આસક્તિ ન જાય. આને સાધુ કેમ માને? અને મૂર્ખ પ્રજા માને છે તોય શું કરીએ? પરિણામી જ છે, શાસ્ત્ર વાંચતા નથી. અહીંયા અર્જુનને રાજ્ય છોડવું છે, ભગવાન ના પાડે છે નહીં. એટલે સમજણ બહુ ક્લિયર અહીંયા જરૂરી છે આપણી, કે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે. આ બેયનો ભેદ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. બીજું, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એનાથી લાભ શું છે, આ પ્રશ્ન પહેલા પોતાની જાતને પૂછી લેવો જોઈએ. 50-50, 60-60 વર્ષ આપણે મહેનત કરી છે, એ મહેનતનું પરિણામ શું નીકળશે? તો ઘણા લોકો કે પ્રભુજી તમે તો કયો, બાકી છોકરા વાટું કંઈક કરવું જ પડે ને. સમાજ માટે આપણે કંઈક કરવું પડે, આપણા ગામ માટે આપણે કંઈક કરવું પડે. અચ્છા કરો, કાંઈ વાંધો નથી, પણ એનો લાભ શું છે છેલ્લે? એ વિચારવા જેવું છે. કારણ કે મૃત્યુ સમયે આ બધા લાભ જે છે ને એ કાંઈ કામ નહીં લાગે આપણને. મેં ગયા વખતે એક ઉદાહરણ આપ્યું હતું તમને, કે આપણા મૃત્યુના સમયે આપણા અનેક કરોડપતિ લોકો જે આપણા સંબંધીઓ હોય એ આપણી આસપાસ ઊભા હોય અને આપણને કેન્સર થયું હોય, પછી એને કઈ પૈસા લગાડી તો કામે લગાડીએ કે નહીં? એટલે આપણો જે વિચાર છે ને, જે વસ્તુઓને આપણે માનીએ છીએ કે નહીં આ બહુ સારું છે, એનું પરિણામ વિચાર કરવો, કે જીવનના અંતે આનો ફાયદો શું છે? કાંઈ નહીં નીકળે. અસલી સેવા આ જગતમાં એ છે કે કોઈ પણ વ્યક્તિને ભગવાનના ચરણ સુધી પહોંચાડી દો. આનાથી મોટી સેવા બીજી કોઈ નથી આ જગત. હાલાકી આ બારવાળાને સમજાય નહીં. ઘણીવાર લોકો પૂછે તમે ઇસ્કોનમાં આમ કેમ કાંઈ કરતા નથી, કે આ બીજી સંસ્થાઓ વાળા જે બધું કરે છે સમાજ સેવા. ઇસ્કોનની સૌથી મોટી સેવા એ છે કે આ ભૂલેલા ભટકેલા જીવો જે છે ને એને પકડીને ભગવાનના ચરણ સુધી પહોંચાડે. આ ટોપ સેવા છે મેન. બાકી બીજું આપણે કરીએ છીએ, પાછું નથી કરતા એવું નથી. ફૂડ ફોર લાઈફ, તો એમાં બધા કોઈ પણ વ્યક્તિ હોય એને ફ્રીમાં પ્રસાદ આપો. અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમોમાં જે ગરીબ બાળકો છે એને ફ્રીમાં પ્રસાદ વિતરણ કરવો, આ બધું કામ કરે છે ઇસ્કોન. પણ એની હાઇલાઇટ નથી કરતું. શું કામ? કારણ કે એ હાઇલાઇટ કરવા જેવા કામ નથી. જે હાઇલાઇટ કરવા જેવું કામ છે ને આ છે કે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરતો થાય. શું કામ?
તો અહીંયા તમે વિચારો કે કોઈ માણસની તમે ગમે એટલી હેલ્પ કરો, તમે એને જન્મ મરણના ચક્રમાંથી બહાર કાઢી શકવાના નથી. એટલે આ સમય એનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એનો કાયમ માટે ચાલુ રહેવાનો છે. અસલી સેવા શું છે? એને હરિનામ સુધી પહોંચાડી દો, તમારો ઉદ્ધાર થશે ને એનો ઉદ્ધાર થઈ જાય. આજે થોડુંક સમજતા વાર લાગશે લોકોને. રિયલ સેવા આ છે. કેમ? કારણ કે અહીં ડાયરેક્ટ દેખાતું નથી એટલે. અને એ લોકોની સેવામાં જે કમી છે એ કમી હોય એને નથી દેખાતી. ઘણા લોકો એમ કે છે સદાવ્રત ચલાવીએ છીએ, કામ બહુ સારું કરો છો, પણ તમે તો એક ટાઈમનું ભોજન આપી શકો છો ને એને ઓલા ભૂખ તો 3 ટાઈમ લાગે છે. ઘણા આમ ડાંગમાં ને બધે ખવડાવવા જાય ને પછી ફોટા મૂકે છે પેલા ગરીબોને બિસ્કીટ ને એવું આપતા હોય એના. એક તો તમે તમારા પુણ્યની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છો એમાં, અને બીજી વાત એ છે કે તમે એને એક રવિવારે બિસ્કીટ આપીને આવ્યા, પછી તમે બીજી વાર ક્યારે જા હોય નક્કી નથી, પણ ઓઈલો શું કરશે અઠવાડિયું, એને રોજ 3 ટાઈમ ભૂખ લાગે છે. નહીં, આમાં જેને અહંકાર છે એ લોકોને કે અમે જે સમાજ સેવા કરીએ છીએ એ સારું છે, એના ભજન કરવું સારું નથી, તો એ લોકોને સમજવાની જરૂર છે કે તમે જે સેવા કરો છો ને એ સેવા અપૂર્ણ છે. તમે કોઈ વ્યક્તિના પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન નથી કરી શકતા. એમાં પરમેનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી સોલ્યુશન આપો છો તમે. એક ટાઈમની ભૂખ મિટાવી શકો, 1 વર્ષ માટે કપડાં આપી શકો, એકવાર તમે એને દવા આપીને રોગથી મુક્ત કરી શકો. પણ આ હરિનામ પ્રાપ્ત થઈ જાય ને તો આ ત્રણેય આવશે જ નહીં. કારણ કે જન્મ નહીં થાય તો માંદો ક્યાં જ પડે, જન્મ જ નહીં થાય ભૂખ ક્યાં જ લાગશે એને? અને જો એને શરીર જ નહીં મળે તો એ કપડાં ક્યાં પહેરવાનો બિચારો? આ સમસ્યા નહીં રહે ને. પણ એનો અર્થ એ નથી સેવા ન કરવી જોઈએ. કોઈ ભૂખ્યો માણસ દેખાય તો એને ખવડાવો, પણ એને જ સર્વે સર્વા ભક્તિ માની લેવાથી તમે જન્મ મરણના પ્રવાહથી બહાર નીકળશો નહીં. મેન વાત એ છે. હવે એવું ન હોય કે આપણે તિલક કરી માળા કર્યું એટલે કોઈ ગરીબ માણા હોય તો પછી મોઢું ફેરવીને હાલતું થઈ જાવ. નહીં, દયાભાવ હોવો જરૂરી છે, પણ એને ભક્તિ માની લેવી એ આપણી ભૂલ છે. તમે કોઈને ખવડાવી દો છો, કોઈને દવા આપો છો, કપડાં આપી દો છો, એ ભક્તિ નથી. એ તો તમારું પુણ્ય કર્મ છે, સુખના રૂપમાં ભોગવવું પડશે. પણ એ વ્યક્તિને ભગવાન સુધી પહોંચાડી દેવો આ ઉત્તમ. આનું કારણ શું છે? આજે ઘણા લોકો અન્ન ખવડાવે છે, પણ એની ખબર છે કે આ અન્નથી એ કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે. કારણ કે જે વ્યક્તિને એ અનાજ ખવડાવે છે પહેલાં તો એ ભગવાનને ભોગ લાગેલું નથી. તો ગીતાના સિદ્ધાંત અનુસાર જોશો તો ભગવાન કહે છે જે મને અર્પિત થયેલું નથી એ આપશો તો એ શું છે? પાપ. તેમ પોતે ખાવ છો, એને ખવડાવો છો, બેયની પાપમાં પ્રોગ્રેસ થઈ રહી છે. એટલા માટે પ્રભુપાદ કહેતા કે પ્રસાદ વિતરણ કરો. પ્રસાદ શું કામ? ભગવાનને ઓફરિંગ કરો છો એટલે કર્મબંધન સમાપન છે. એમાં પ્રસાદનું તો કોઈ બંધન નથી. ઘણા લોકો કે ધર્માદા ન ખવાય, વાત સત્ય છે. ધર્માદામાં બંધન છે, પ્રસાદમાં કોઈ બંધન નથી. કોઈ ભૂખ્યો માણસ છે એને જ્યારે આપણે પ્રસાદ આપીએ છીએ ને તો એના કર્મોના બંધનથી છુટકારો મેળવે છે. નેક્સ્ટ જીવન એને ક્યાંક ને ક્યાંક ભગવત ભક્તોની સંગતિમાં મળશે, જેના કારણે ઉપર પ્રોગ્રેસ કરશે. અને આપણે જે ડાયરેક્ટ ખવડાવી રહ્યા છીએ એનાથી શું થાય? એને તમે ઓર નિમ્ન યોનિઓમાં મોકલો છો, એનાથી નીચે. તો કુલ મિલાવીને વાત એ છે કે કેવલ પોતાના માટે વિચાર કરવો એને સ્વાર્થ કહેવામાં આવ્યો છે. કેવલ પોતાના માટે. જે પશુઓની વૃત્તિ છે, પશુઓમાં શું હોય? એને બીજાની કોઈ ચિંતા ન હોય પશુઓને. અને એ એટલા સ્વાર્થી હોય કે એને જો પોતાને ભૂખ લાગે ને તો એ શું કરે? પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય. પશુઓમાં જોયું છે ને તમે? એનાથી શ્રેષ્ઠ વૃત્તિ છે મનુષ્યોની. પ્રયાસ કરે છે, બીજા વ્યક્તિઓની સેવા કરે છે. અને ત્રીજું વ્યક્તિત્વ જે છે, પોતાના સુખનો ત્યાગ કરી અને અન્યના સુખનો
વિચાર, અર્જુનની કેટેગરી સુધીનો. આ બહુ ઊંચા લેવલનો વિચાર છે. અર્જુન જે વિચાર કરે છે, અને એનાથી સર્વોચ્ચ વિચાર એ છે કે ભગવાનને શરણાગત થઈ અને ભગવાનની ઈચ્છા અનુસાર કાર્ય કરવું. આ સૌથી ટોપ લેવલનો વિચાર છે. પણ વ્યક્તિ આમાં અટવાણેલા છે કે અમારું સુખ છોડવું પડે તો છોડી દઈએ, પણ બીજો વ્યક્તિ સુખી થવો જોઈએ. અર્જુન બહુ એકદમ આ વાત માટે એટલી તૈયારી હતી, એણે એક જ વારમાં 3 સંબોધન આપી દીધા ભગવાનને. એકની વ્યાખ્યા આપણે જોઈ, ગોવિંદ નામ આપ્યું ભગવાન. અને અહીંયા 34 નંબર શ્લોકમાં ભગવાનને મધુસૂદન સંબોધન આપે છે. મધુસૂદન, મધુ નામના દૈત્યનો જે ભગવાને મધુસૂદન. અને ત્રીજું આપ્યું જનાર્દન. જનાર્દન જે પ્રજાનું પાલન કરવા વાળા છે, જીવાત્માઓનું પાલન કરવા વાળા જે ભગવાન છે, એને જનાર્દન સંબોધન આપી અને આ રીતે અર્જુને પોતાના એક ભક્ત હોવાનો એક પરિચય આ શ્લોકના માધ્યમથી આપ્યો કે ભક્તોમાં દયા હોવી જોઈએ, પણ એ દયાનું સ્તર, એનો સમય, એની માત્રા એ ભગવાનના આદેશ અનુસાર હોવી જોઈએ. કુલ મિલાવીને એક વ્યક્તિનું કાર્ય, રૂપ ગોસ્વામીનો જે ભક્તિ રસામૃત સિંધુમાં જે સિદ્ધાંત છે, આનુકૂલ્યેન કૃષ્ણ અનુશીલનમ, ભગવાનની અનુકૂળતામાં જીવન જીવવું, આને ભક્તિ કહેવામાં આવે છે. પોતાની ઈચ્છાથી નહીં. અહીંયા અર્જુનની ઈચ્છા છે આ લોકોનો વધ ન થાય, પણ કૃષ્ણની ઈચ્છા શું છે? આનો વધ થાય. કારણ કે ભક્ત નથી ચાહતો ક્યારેય કોઈને મારવા, પણ માની લો એ ભક્તને કોઈ પરેશાન કરે તો ભગવાન એને છોડતા નથી. દુર્યોધનના મનમાં એમ હતું, પાંડવોને આટલા કષ્ટ આપ્યા છે તો આની વાહે કોઈ છે નહીં કાંઈ કરવા વાળું એમ. અને આમાંય ભગવાન આવે જ શું કામ? પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે અને દુષ્ટોના વિનાશ માટે. તો ભગવાનને આ બધાને મારવાના જ હતા, પણ ભગવાને નક્કી કર્યું કે આ બધાની પાસે જઈને એક એકને મારવા એના કરતા બેટર છે બધાને એક જગ્યાએ ભેગા કરો અને અહીંયા ઉપાડી લઈએ એટલે કામ પતે એક. અને એમાં અર્જુનને માધ્યમ બનાવે છે ભગવાન. પણ અહીંયા અર્જુનના મનમાં જે ભાવ આવ્યો ને કે હું યુદ્ધ લડવાનો છું અને મારે આને મારવાના છે, તો સમજી લો આસક્તિનું મોટામાં મોટું જે પરિબળ છે એમાં કેવલ 2 જ શબ્દ છે, એક હું અને બીજું મારું. આ બેથી જે વ્યક્તિ બહાર નીકળી જાય ને એને કોઈ આસક્તિ લાગતી નથી. અને જેને આસક્તિ નથી એવો વ્યક્તિ આ સંસારમાં ગમે એ કરી શકે. ચાલો ને, આ તમને સીધી ને સરળ ભાષા, ગમે એ કરી શકે. આ અર્જુન, એની આસક્તિ જ્યારે તૂટી, ભગવદ્ ગીતા સાંભળ્યા પછી 64 કરોડ સૈનિકોને માર્યા. 64 કરોડ સૈનિકોને અર્જુને એકલાએ મહાભારત યુદ્ધમાં. પાપ નહીં લાગ્યું હોય? હે, 64 કરોડ. સૌથી મોટું પાપનું મૂળ જે છે ને એ આસક્તિ છે. આસક્તિ હોય અને આ જગતમાં જે કાંઈ કર્મ કરો તમે એનું પાપ લાગી જાય તરત. આસક્તિ જ પાપ છે. અને આસક્તિ છોડ્યા પછી ગમે એ કરો કાંઈ ન થાય, પાપ અડી ન હોય કે ક્યાંય. સમજો, આ 4 શ્લોકનો સાર ઈ છે કે આસક્તિથી વ્યક્તિ મુક્ત હોવો જોઈએ. અને પછી આ જગતમાં ભોગ કરો, જે વસ્તુઓને આપણે છોડીને એ લેવલે પહોંચ્યા છે ને, અંદરથી જેને આસક્તિ નથી, અને એવો માણસ આ જગતમાં કોઈ પણ કર્મ કરે, કોઈ પણ ભોગ કરે, એને કોઈ દિવસ બંધન લાગતું, પાપ એને ટચ ન કરીએ કે ક્યારે. આ પ્રમાણ છે અર્જુન પોતે. પણ અહીંયા એની સ્થિતિ કંઈક જુદી. અહીંયા એ આસક્તિમાં છે, મારા સંબંધીઓ છે. એ આસક્તિના કારણે જો એ લડ્યો હોત ડાયરેક્ટ જઈને તોય અર્જુન પાપમાં હલવાઈ જતો. પણ અર્જુને યુદ્ધ કર્યું ક્યારે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું એમ તાર લડવાનું છે, મેં તો ગીતા કહી દીધી તાર લડવું જ. ત્યારે એને કીધું કરીશ્યે વચનમ તવ. એ કેશવ, હવે તમે જે કહેશો ને, તમારી જે ઈચ્છા છે એ, હવે દાદા હોય કે મામા હોય કે જે હોય, તમે શું ચાહો છો? ભગવાન કે ઉપાડ લે આને બધાને.
મહાભારત આપણે જાણીએ છીએ, ઉપાડ લીધા બધાને. પણ ક્યારેક ક્યારેક ભક્તમાં તે છે ને અહંકાર આવે તો ભગવાન છે ને એ કાપી નાખે છે, રહેવા નથી દેતા. કારણ કે મહાભારત યુદ્ધ પૂર્ણ થયું અને પાંડવોમાં પાંચેયને એમ હતું, ઓલાને એમ કે મારી લીધે જીત્યા, ઓલાને એમ કે મારી લીધે યુદ્ધ જીત્યા છે. ભગવાન કે આ ભગત થઈને અહંકાર આવે, આ કેમ પોહાય? લઈ ગયા ભગવાન. એટલે ભીમનો પુત્ર હતો બર્બરીક, એને મસ્તક કાપીને એનું માથું જીવતું રાખેલું એક પહાડ ઉપર મૂક્યું હતું. આમાં કારણ કે એની ઈચ્છા હતી મહાભારતનું યુદ્ધ જોવાની. ભગવાને કીધું એને જઈને પૂછી, એને આખું યુદ્ધ જોયું છે કે આ જીત કોના કારણે થઈ છે. પાંચ એને લઈને આવ્યા ભગવાન. બર્બરીકને કીધું આખું યુદ્ધ જોયું? એ કે 18 દિવસ પૂરેપૂરું લાઈવ ટેલિકાસ્ટ થયું છે. એક મિનિટ, તો એક નિર્ણય પૂછવાનો છે. આમાં સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ હતો? કોના કારણે આ યુદ્ધ એકદમ સફળતા બાજુ ગયું છે? ત્યારે બર્બરી કહે છે આમાં કોઈ યોદ્ધા નહોતા. મેં 18 દિવસમાં એ જોયું કે એક ચક્ર ફરતું હતું ને એ જ બધાને મારતું હતું. એ પાંડવ હોય, કૌરવ હોય, જે મર્યા આમાં એને એક ચક્ર, એ કાળ ચક્ર જે છે એને માર્યા જ બધાને. તમારા સુદર્શન ચક્ર એ માર્યા છે. બાકી આ યોદ્ધા તો બધા ખાલી હવે હામી તમે ગોઠવી નાખ્યા. જેવી રીતે કોઈ માણસ ચેસની રમત રમતો હોય ને એમાં બે સેના આપણે જ ગોઠવી હોય, અને ભાઈ એ તો કોને ક્યાં ચલાવવો, એ હવે કઈ સેનાનું ઘોડું ક્યાં હાંકવું એ આપણા હાથમાં છે ને. લોકો કહે છે કે ભગવાન કૃષ્ણએ મહાભારતમાં કોઈ શસ્ત્ર ઉઠાવ્યું નથી. એણે ઘોડાની લગામ પકડી છે. શું કામ? કારણ કે આખા મહાભારતની લગામ એના હાથમાં છે. હવે મહાભારતની વાત છોડો ને, અનંત બ્રહ્માંડોની લગામ એના હાથમાં છે. એની ઈચ્છા એ કાર્ય થાય છે. પણ ભગવાનની ઈચ્છામાં જ્યારે આપણે આપણી ઈચ્છા મેળવી દઈએ ને ત્યારે જીવ સુખી થાય છે. સ્વતંત્ર ઈચ્છામાં જીવ કોઈ દી સુખી થઈ શકે નહીં. અહીંયા સગાને બચાવવા એ અર્જુનની સ્વતંત્ર ઈચ્છા છે, છતાં બચાવી ન શક્યો. અને આપણું એવું જ છે, આપણે માનતા હોય ને ભારત માટે કામ કરશું, આપણા સમાજ માટે, પરિવાર માટે, આ બધું વયું જવાનું છે. નહીં આ દેશ રહે, નહીં સમાજ. આજ પટેલમાં જન્મ્યા છે, કાલે બીજી જ્ઞાતિ, અમથી ક્રિશ્ચિયન, મુસલમાન, ગમે એ આવશે. એમ માનો રહેતા કે અહીંયા જાતિ હાટું થઈને લડો છો ને, મરીને ક્યાં જન્મી જાઓ પછી ત્યાં જાઓ ત્યારે એમાં ઝંડા ઉઠાવશો, ન્યા ના પાછા. એટલે આ બુદ્ધિમાન માણસ જે છે ને એ આ બધા આંદોલન ફાંદોલનમાં રુચિ લેતા નથી. મૂર્ખ માણસો આ ધંધામાં પડે છે, ટાઈમ વેસ્ટ કરી. કારણ કે આ થોડી કાયમ રહેવાની છે. હવે તમને પૂછે આગલા જન્મમાં ક્યાં હતા તમે? પટેલ જ હતા, એ કન્ફર્મ છે? હે? અને આગળ આ શરીર છૂટ્યા પછી આના પરિવારોમાં આવશો એ નક્કી છે? જે વસ્તુનો કોઈ ભરોસો નથી એની હાટું કામ માથાકૂટ કરી. પણ તોય છેલ્લે આમ અંદરથી થોડુંક થાય, ના ના કરવું પડે. થોડું એટેચમેન્ટ, આસક્તિ છે ને એ લઈ જાય છે ને. એટલે કુલ મિલાવીને જે વ્યક્તિ આસક્તિથી મુક્ત રહે છે એ અધિકારી છે. આ જગતમાં ગમે એવડો બિઝનેસ કરે, ગમે એવડું મોટું રાજ્ય શાસન લાગુ કરે, આવા વ્યક્તિને ક્યારેય કોઈ તકલીફ રહેતી. આસક્તિ ન હોય તો તમે ગમે એ કરીએ. અને આસક્તિ છે અને જો આ કાંઈ કાંડ કર્યા તો મર્યા, પાપ લાગશે. એટલે પાપનું બીજું નામ જ આસક્તિ છે. તો આ રીતે અર્જુને પોતાની દલીલ ભગવાન સામે રજૂ કરી. અને ભગવાન તો નક્કી કરીને દાવ્યા તાવડાને નાશ કરવાના છે. પણ અર્જુનને જે ભય હતો એની અંદર, શું કામ નથી મારવા એના સ્વજનોને, તો એનો ભય એ નેક્સ્ટ શ્લોકની અંદર પ્રસ્તુત કરશે, જેની ચર્ચા આપણે આવતા શુક્રવારે કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદ.